સુપર 6 માં આગળ વાત કરીશું અયોધ્યાની। અયોધ્યાના તો કણ કણમાં સમાયા છે પ્રભુ શ્રી રામ અને તેની સાબિતી આપી રહ્યું છે એક અનોખું જ રામ નામી વૃક્ષ। સમગ્ર અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામના સ્પંદન આજે પણ વર્તાઈ રહ્યા છે। ત્યારે અયોધ્યા નગરીમાં રામકી પૌડીથી લગભગ 4 કિલોમીટર દૂર તકપુરા ગામમાં એક અનોખું જ વૃક્ષ જોવા મળી રહ્યું છે। આ વૃક્ષના થડ પર સ્વયંભૂ જ રામ નામ ઉપસી આવતું હોવાની માન્યતા પ્રચલિત છે। એટલું જ નહીં, કહે છે કે વૃક્ષના પર્ણમાં પણ રામ નામ તેની મેળે જ ઉપસી આવે છે। જો કે પર્ણમાં આ રામ નામના દર્શન અત્યંત દુર્લભ મનાય છે। આવો અમારા સંવાદદાતા વિધિ પાસેથી આ અંગે વધુ માહિતી મેળવીએ। અયોધ્યાના કણ કણમાં પ્રભુ શ્રી રામ વસે છે અને અત્યારે તો અયોધ્યામાં રામોત્સવ ચાલી રહ્યો છે। પણ જો હું તમને એવું કહું કે એક વૃક્ષ એવું છે અયોધ્યામાં કે જે આખા વૃક્ષમાં રામ 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 લખેલું છે। અયોધ્યાનું આ એ વૃક્ષ છે જેને રામ નામી વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે। ખૂબ ઓછા લોકો આ વૃક્ષ વિશે જાણે છે। અહીં આપ થડ પર ગમે ત્યાં જોશો ત્યાં તમને રામ લખેલું જોવા મળશે। બે બાબતો અહીં સ્પષ્ટ કરવી છે અને એ છે કે આ રામ જુઓ આપ, અહીં જે રામ લખેલું આપને દૃશ્યમાન થશે, જે દેખાશે, આ રામ કોઈએ લખેલું નથી, પરંતુ એની ઉપર જે લાલ અથવા તો કાળા રંગમાં જે આપણને દેખાય છે એ બધા જ રામ અહીં આવેલા લોકોએ પોતાની શ્રદ્ધાથી લખ્યા છે। એવું માનવામાં આવે છે કે આ વૃક્ષની જે ઉપરની જે પડ છે એ જેમ જેમ ઉખડે છે એની જાતે અહીં રામ 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 લખાઈને આવે છે। કેટલાક લોકો તો એવું પણ માને છે કે અહીંના જે વૃક્ષના પાંદડાઓ છે એમાં પણ રામ લખાયેલું છે। કેટલાક સિદ્ધોને જોવા મળે છે તો કેટલાક અહીંના બાળકો પણ છે એ પણ એવું જ કહે છે કે અમે રામ વાંચ્યું છે। સૌથી પહેલા તો આ વૃક્ષ કેટલા સમયથી અહીં છે તેની સાથે શું વાત જોડાયેલી છે, કેટલા લોકો આ વિશે જાણે છે, જાણવું જરૂરી બની જાય છે। सबसे पहले तो आप ये बताइए इस पेड़ के बारे में आप क्या जानते हैं, कब से जानते हैं? हम करीब 25-30 साल से मैं देख रहा हूँ इस पेड़ को। और जब देख करके मैं घर पे गया, अपने पिता से चर्चा किया कि पिताजी ऐसा ऐसा हमने देखा है। तो पिताजी ने कहा भाई तुम वहाँ गए थे तकपुरा, हम कहना। तो पिताजी ने बताया कि वहाँ पे राम नामी मेला लगता है, वहाँ पे पेड़ होगा मोटा सा, उसमें राम नाम लिखा होगा। तो हम कहना हाँ बाबू वहीं गए, तो वही देख करके आए हम। तो कहना हाँ वो वहीं, लेकिन हमें सबके जहाँ पिता जी के जहाँ वो बताते उस जमाने में मेला यहाँ लगता था। अच्छा, अच्छा। ये आपके हाथ में ये मैं पत्ता देख रहा हूँ, इसमें भी राम राम लिखा हुआ होता है? इससे बूंदी बूंदी मिलाना पड़ता है राम। अच्छा, यहाँ पे कोई बाबा जी आते हैं, आप लोग यहीं रहते हैं, तो किसी को देखा है आपने? हाँ, कौन आता है यहाँ पे, जरा बताइए हमें। पहले आते थे, अब वो एक्सपायर हो गए। अच्छा, अयोध्या से आते थे। अच्छा। और इन सारे जो ये पत्ते हैं उस पर लिखा हुआ होता है राम? सब पत्ते में। अच्छा, आपने कभी देखा है? हाँ देखा है? हाँ, छाल में देखा है। छाल में देखा है? हाँ। अच्छा, તો બે વસ્તુ છે, જેમ જેમ વૃક્ષની છાલ ઉખડે છે રામ લખાઈને આવે છે, લોકો વાંચે છે। અહીં નજીકના જે વસતા બાળકો છે તેઓ એવું કહે છે કે એક રામ નામી બાબા હતા, એ અહીં આવતા હતા અયોધ્યાથી, રોજ આ જ વૃક્ષ નીચે પૂજા પાઠ કરતા હતા અને કદાચ એ જ બાબતની સાબિતી આ વૃક્ષ કે જે રામ નામી વૃક્ષ કહેવાય છે તેના દ્વારા મળે છે। એટલે અયોધ્યાના કણ કણમાં રામ છે, અયોધ્યાના હર એક વૃક્ષમાં રામ છે અને અયોધ્યાના હર એક પાંદડા પર પણ તમને રામ અહીં જોવા મળશે। કેમેરામેન નેટવર્ક પર મારા સાથે વિધિ TV9 અયોધ્યા था।